₹5 લાખની લૂંટ થઈ હોવાનું તરકટ રચનાર કતારગામના કારખાનેદારે પોલીસ પૂછપરછમાં પોતે જ આખું ષડયંત્ર રચ્યું હોવાની કબૂલાત કરતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો। મૂળ ભાવનગરનો રહીશ અને હાલ સુરત ખાતે કતારગામ હાથીખાના રોડ પર કૃષ્ણા રેસિડેન્સીમાં રહેતો 32 વર્ષીય ભરત વલ્લભ ભંગારાડિયા કતારગામ નવી જીઆઈડીસીમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે। ત્યારે ભરતના માટે ₹2 લાખનું દેવું થઈ જતા પિતરાઈ ભાઈ શૈલેષ પાસેથી ₹5 લાખ મંગાવ્યા હતા અને ₹5 લાખ લઈ ભરત વલ્લભ ઘરે જઈ રહ્યો હતો। ત્યારે રસ્તામાં ભરતને ફૂલપાડા એકે રોડ ઉપર પસાર થતી વખતે 2 અજાણ્યા મોટરસાયકલ વાળાઓએ આવી ભરતને ધક્કો મારી તેની પાસેથી ₹5 લાખ લૂંટીને ભાગી છૂટ્યા હતા। તે અંગેની હકીકત કતારગામ પોલીસ મથકમાં ભરતે કરી હતી। જ્યારે આ અંગે પોલીસે ભરતની કડકાઈથી પૂછપરછ કરતા ભરતને આખી લૂંટનો ભાંડો ફૂટી ગયો હતો અને ભરતે પોલીસ સામે કબૂલાત કરતા જણાવ્યું હતું કે 2 લાખથી વધારેનું દેવું થઈ જતા માટે આ તરકટ રજૂ પડ્યો છે। ભરતે પૈસા ઘરે લઈ જવાને બદલે ₹1,90,000 કિશોર દાઢીવાળાને આપી વધારાના 2 લાખ મારા ઘરે હશે તો પૈસા જમા રહેશે અને કહી ₹2 લાખ કિશોરને મૂકવા આપ્યા હતા। ત્યારે ₹1 લાખ ગેરેજ ચલાવતા મિત્ર અમરને આપ્યા હતા અને બાકીના 10,000 પોતાની પાસે હોવાનું જણાવતા પોતાનું કરતૂત ખુલ્લું પડી ગયું હતું। આ કામના ફરિયાદી ભરતભાઈ વલ્લભભાઈ પટેલ પોતાના ₹5 લાખ મકાનના વેચાણના ભાવનગરના જે આવેલા એ એમના મિત્ર વિજયભાઈની ઓફિસેથી લઈને પોતાના બાઇક પર આવતા હતા। તે દરમિયાન અશ્વિની કુમાર સ્મશાનની સામે જ 2 બાઇકવાળા આવી અને તેમનો પૈસા ભરેલો થયેલો ચીલઝપ કરીને લઈ ગયેલા। તે બાબતની તેઓએ એમને ફરિયાદ આપેલી। તે ફરિયાદની તપાસ કરતા ખરેખર તેમની જોડે બનાવ બન્યો છે તેમાં થોડી શરૂઆતથી શંકા કુશંકા જેવું અમને લાગેલું। તેથી તેમની ઝીણવટભરી તપાસ કરતા ખરેખર તેમણે જે જગ્યાએ બનાવ બન્યો તે જગ્યાનો ટાઈમ અને પોતે પોતાના મિત્રની ફેક્ટરી પર પહોંચ્યા તે ટાઈમમાં ઘણો ડિફરન્ટ આવતો હોય। અમે બહુની ઝીણવટભરી તપાસ કરતા અને સામે જ એક દુકાનમાં એક ઓફિસમાં સીસીટીવી કેમેરા હોય તેની પણ અમે તપાસ કરતા એમનો ટાઈમ અને કેમેરામાં એ પોતે જાતે જ આવે છે, આવી અને પોતે બાઇક ઉપર જ પોતાનો કાચ તોડે છે। કોઈ આ પ્રકારની લૂંટ થઈ નથી એવું ચોખ્ખું કેમેરામાં દેખાઈ આવે છે। અને આ બધું એમને વિગતવાર પૂછતા ખરેખર એમણે એમના મિત્રને આ પૈસા ₹5 લાખ આપી દીધેલા। પોતાના ભાઈને આ ₹5 લાખ પરત આપવા ના પડે એટલે માટે તેમણે આ કાયદેસર એક લૂંટનું ખોટું નાટક કરેલું। એ બાબતે અમે ગુનો પણ રજીસ્ટર કર્યો છે અને તેની કાયદેસરની કાર્યવાહી તપાસ ચાલુ છે। ત્યારે પોલીસે હાલ તો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।